આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ધર્મસુરીશ્વરજી મહારાજા અને એમના જીવનમાં રહેલા અનેક ગુણો, એની વાતો આપણે કરી રહ્યા છીએ. સાહેબનું એક લાક્ષણિક મુંબઈની અંદરમાં આવ્યા પછીથી એક અનુષ્ઠાન રહ્યું હતું, સામૂહિક ઉજવણું. આજે આપણા ઉજવણા બદલાયા. આજે વિશાળ પ્રોગ્રામો થવા લાગ્યા. આજે કોઈ ભાવયાત્રાઓ રખાય, કોઈ બીજું રખાય, કોઈ ત્રીજું રખાય અને જમણવાર રખાય. આ લગભગ આપણી ઉજવણાની પેટર્ન થઈ ગઈ. આપણી મૂળભૂત પરંપરા એ હતી ઉજવણા એટલે કે છોડ સાથે દર્શન જ્ઞાન ચારિત્રના ઉપકરણ, એ બધું પરમાત્માના ચરણે સમર્પિત કરવાનું. સાહેબે 3 વાર સામૂહિક ઉજવણા મુંબઈમાં બહુ મોટા પાયે ગોઠવ્યા હતા. પ્રશ્ન થયો હતો કે આ બધા ઉજવણાથી શું લાભ હતો? ત્યારે સાહેબે બહુ સરસ જવાબ આપેલો, જે આજે પણ શહેરના લોકોને ખાસ સમજવા જેવો છે. સાહેબે કીધું હતું કે ઉજવણામાં મૂકવામાં આવેલા પ્રભુ ભક્તિના સાધનો જેમ કે ચામર, કળશ, થાળી, વાટકી, ધૂપદાનો, દીવી, આરતી, મંગળદીવો, વાડાકૂચી, અંગલૂછણા, કેસર, સુખડ, ઓરસીઓ, ચંદરવા, પૂઠિયા વગેરે સામગ્રીઓ એ નાના ગામડાઓ અથવા એવા તીર્થસ્થળો કે જ્યાં પ્રભુ ભક્તિના સાધનો નથી અને સ્થાનિક સંઘની આર્થિક શક્તિના અભાવે નવા સાધનો વસાવી શકે એમ નથી, એવા સ્થળમાં ઉજવણું કરનાર મહાનુભાવ તરફથી ભેટ આપવામાં આવે છે. આ ઉજવણું કરનારને આ રીતે પ્રભુ ભક્તિનો એટલે કે સમ્યક દર્શનની આરાધનાનો અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે અને તે સ્થળોએ જે આ સાધનો પ્રાપ્ત થાય છે ત્યાં એ લોકોની પ્રભુ ભક્તિ એ વધુ જાગૃત થાય છે. સાહેબના નિશ્રામાં વાલકેશ્વરમાં થયેલા 2 ઉજવણામાંથી લગભગ 100 જેટલા ગામોની અંદર પ્રભુ ભક્તિના ઉપકરણો ભેટમાં અપાયા હતા. આ ઉપરાંત ઉપકરણોની અંદર જે જ્ઞાનના સાધનો રખાય છે, પુસ્તકો, પોથીઓ, સાપડાઓ વગેરે પાઠશાળામાં તથા ઉપાશ્રયની અંદર જ્ઞાન ભંડારમાં રખાય છે. એમાંથી કેટલાક સાધુ સાધ્વીજીને અભ્યાસના ઉપયોગમાં આવતા પુસ્તકો પ્રતો એમને વહોરાવવામાં આવે. આમ ઉજવણું કરનારને શ્રુત જ્ઞાનની ભક્તિનો અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે. એના કરતાં હજી એક બેનિફિટ જે સારો લાગે છે આના કારણે એ છે કે આપણા ઘરમાં પધારતા સાધુ ભગવંત મુનિરાજને પાત્રા તરફની અથવા ચારિત્રના ઉપકરણો અનિવાર્ય સંજોગોમાં જો બજારમાંથી ખરીદી વહોરાવવામાં આવે તો તે સાધુ ભગવંતોને કૃત દોષ લાગે છે. પરંતુ તમે જો તમારા પોતાના કલ્યાણ માટે ઉજવણું કરેલું હોય તો ઉજવણાની અંદર મૂકેલા ઉપકરણો એ સાધુ ભગવંતોને વહોરાવવાની અંદરમાં તેઓ કૃત દોષથી બચી જાય છે. સાધુઓને નિર્દોષ ઉપકરણ મળે છે અને ઉજવણું કરનારને અત્યંત લાભ પ્રાપ્ત થાય છે. આપણે અત્યારે મહાત્માઓ માટે વયાવચધામ વગેરેની વ્યવસ્થામાં આવ્યા. આ બધાનું અસ્તિત્વ કેટલાક વર્ષો પૂર્વે ન હતું. આમાં ક્યાંક ને ક્યાંક શ્રાવક સંસ્થાની ઉપેક્ષા અને આવા કેટલાક અનુષ્ઠાનોની ઉપેક્ષા એ પણ મૂળભૂત કારણ છે. સાધુ સાધ્વીજી ભગવંતો માટે જ સ્પેશિયલી કોઈ એક સંસ્થા કે એક ઘડતર થાય એ કેટલું યોગ્ય થાય? જેમને સંસાર જ ત્યાગવો હતો એ હવે પોતાના ઉપકરણો માટે પણ પોતાના માટે નિર્મિત થયેલી સંસ્થામાંથી જો આ વસ્તુ વ્યવસ્થા સર્જે તો આ પરિસ્થિતિ સુધી આવવા માટે આપણે પણ કેટલાક જવાબદાર છીએ કે આપણા લોકોની આવી અનુષ્ઠાનો માટેની ઉપેક્ષા છે. ઉજવણાના સ્વરૂપો, ઉજવણાની પદ્ધતિઓ જો શાસ્ત્રીય રહી હોત તો આજે ઘણા જિનાલયો સચવાયા હોત, ગુરુ ભગવંતોના કેટલાય આચારો પણ સચવાઈ ગયા હોત અને કદાચ કેટલેક અંશે ઘણા સાધર્મિકો પણ સચવાઈ ગયા હોત. કારણ કે સાહેબે 7 ક્ષેત્રને પોષણ આપે એવા ઉજવણા રાખવાની વાત મૂકી હતી. એમનું જણાવવાનું હતું કે ઉજવણામાં જેમ જ્ઞાન દર્શન ચારિત્રના અર્થાત ધર્મના ઉપકરણ મૂકવાની પ્રવૃત્તિ છે, તે જ પ્રમાણે આવા ઉજવણા પ્રસંગે આપણા સાધર્મિકોને જીવનમાં જે વસ્તુઓની જરૂરિયાતો હોય તે વસ્તુઓ જેમ કે ધોતિયું, ખેસ, સાડી વગેરે કપડાઓ, અલગ પ્રકારના વાસણો, 28ની તપશ્ચર્યા કરી છે તો તપસ્વીઓ તરફથી સંબંધીઓને અપાતી કામળ, કટાસણા, ધોતિયા વગેરે, શ્રીફળ વગેરેની ઉપકરણો, વસ્તુઓ, આ બધું જ સાહેબ ખાસ આવું કહેતા કે તમે ઉજવણામાં રાખો. એ સમયે સાહેબે મુંબઈના મુરજી જેઠા માર્કેટની અંદરમાં સંખ્યાબંધ જૈનો કાપડના વ્યાપારી હતા. એ બધાને કીધું હતું કે તમે 5-10 નંગ ધોતિયા અને ખેસ અથવા બહેનોના ઉપયોગમાં આવતી સાડીઓ જો મૂકો છો તો આ રીતે સેંકડો શ્રાવક શ્રાવિકાઓની અલગ ક્ષેત્રોની ભક્તિમાં સારામાં સારો લાભ મળે. કેટલું મનનીય
અને મુદ્દાસર સાહેબનું વિઝન હતું. સાહેબ આ રીતે આ એક ઉમદા વિચારસરણીના સ્વામી હતા એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. આ પછીથી સાહેબને અલગ અલગ મુંબઈના સંઘો દ્વારા યુગ દિવાકર નામનું બિરુદ આપવા માટે એક પહેલ જાગી. આ જે બિરુદ છે એ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ એમણે સૂચવ્યું હતું કે સાહેબને યુગ દિવાકર નામનું વિશેષણ આપીએ. એ સમયના પ્રખંડ વિદ્વાન અને મહાનૈયાયિક એવા ઈશ્વરચંદ્રજી પંડિતે આ બિરુદને સાહેબની કારકિર્દી સાથે સર્વથા સંગત જણાવ્યું. એમને તો એવું લાગ્યું કે આ યુગના સૂર્ય એવો જે યુગ દિવાકર શબ્દ છે એ તો કદાચ સાહેબના જીવન પ્રમાણે તો વામણો છે, પણ તેમ છતાં સૌએ આ બિરુદ ઉપર પસંદગી ઉતારી. વિક્રમ સંવત 2020ના ઉદ્યાન તપના માળારોપણના મંગલમય દિવને વાલકેશ્વરની અંદર 25,000 જેટલી વિરાટ માનવમેદનીની વચ્ચે મુંબઈ મહાનગર અને ઉપનગરના અનેક સંઘોએ ભક્તિના પ્રતિકરૂપે આ સાનવર્થ યુગ દિવાકર બિરુદ્ધ પૂજ્યશ્રીને ગગનભેદી જયનાદો વચ્ચે અર્પણ કર્યું. દિવસ હતો મહાસુદ ત્રીજ, 17 જાન્યુઆરી 1964નો. આ બિરુદ આપવામાં અનેક શ્રાવકો એ સમયે પોતાની હાજરી સાથે એ ધન્યતાને અનુભવી રહ્યા હતા. સાહેબના અનેક ગુણો, જેમાં એક મહત્ત્વનો હતો નિશ્ચલ નિર્ણય શક્તિ. સાહેબના ડિસિઝન્સ ઓલવેઝ બહુ જ ઇફેક્ટિવ હોય અને બહુ ફાસ્ટ હતા, અને એકવાર એ નિર્ણય લે પછી લગભગ એને ફેરવવું એ જરૂરી જ ન લાગતું. સાહેબની હાર્દિક વિશાળતા બી એવી, પરગુણ પ્રશંસા એવી, પરમ સહિષ્ણુતાનો ગુણ એવો, ઔચિત્યના પાલનનો ગુણ પણ સાહેબનો જબરદસ્ત. સંઘ હિત ચિંતાની બાબતમાં તો કદાચ એમ લાગે કે સાહેબ પરમ સંઘહિત ચિંતક હતા, કારણ કે એટલી બધી જગ્યાઓએ સાહેબે શાસનના કાર્યો કરવા માટે જે અપૂર્વ ધગશ એમણે બતાવી હતી, લોકોની અંદર પ્રેરણા કરતા હતા, એના કારણે સંઘનું જે હિત થતું એ અદ્ભુત હતું. સાહેબની કરુણા એ પણ જોરદાર. અને આમ આવા અનેક ગુણોના સ્વામી એવા મહાપુરુષ હવે મુંબઈની ધરતીની અંદરમાં અનેક જીનબિંબો, જિનાલયો એના એક યજ્ઞની અંદર સતત પ્રવૃત્ત રહ્યા. ચેમ્બૂરનો પ્રતિષ્ઠાનો પ્રસંગ થયો, ત્યારબાદ રેવદંડા આદિ ક્ષેત્રોની અંદર, એટલે કે સાગર કિનારો, મહારાષ્ટ્રનો સાગર કિનારો જે કહેવાય કોલાબા જિલ્લાનો, ત્યાં આગળ પણ સાહેબના પગલાં થયા. અને એ વિસ્તારમાં પણ અનેક જગ્યાઓએ સાહેબે નવા જિનાલયો અને એની પ્રતિષ્ઠા માટેના સાહેબના પદાર્પણો થયા. સાહેબ આ બધી વસ્તુઓ કરતા હતા તો ક્યાંક એવું લાગે કે સાહેબને ક્યાંક શિષ્યો પ્રત્યે આટલો મોટો શિષ્ય વર્ગ છે, શિષ્ય પ્રત્યે કઈ રીતે પોતે આગળ વધ્યા હશે, પરંતુ એવું નહીં. તમામ શિષ્યોના વ્યક્તિગત તમામ પાસાઓ સાહેબના સતત ધ્યાનમાં રહેતા. સાહેબ સતત એ બધાને ભણાવતા પણ રહેતા. આ એક બહુ અનન્ય સિદ્ધિ કહેવાય પ્રભાવક મહાપુરુષ તરીકે. ભાઈંદરની અંદર, મલાડ દેવચંદનગરની અંદર સાહેબની નિશ્રામાં જ્યારે 226 ઉપધ્યાન તપના આરાધકો થયા, ત્યારે સાહેબે એક 52 જિનાલય જેવું સ્થપાય એવી એક કલ્પના સાહેબે રજૂ કરી હતી, જે કલ્પના આજે ભાયંદરમાં 52 જિનાલય તરીકે સરસ મજાની રીતે એ ચરિતાર્થ પણ થઈ છે. સાહેબના જીવનની અંદરમાં બહુ મહત્ત્વના ઘટનાક્રમની અંદર સાહેબે વર્ધમાન સ્વામી ભગવાન એમના ઉજવણાના 2600ની ઉજવણીમાં સાહેબે બહુ જબરદસ્ત રીતે એ અહીંયા મુંબઈની અંદર એક આખો કાર્યક્રમ ગોઠવ્યો હતો, જે કદાચ મુંબઈના ઇતિહાસની એક અલૌકિક ઘટના કહી શકાય એવી એ ઘટના હતી. સાહેબ ધાર્મિક શિક્ષણના પણ પ્રખર પુરસ્કર્તા હતા. જૈન ધાર્મિક શિક્ષણ સંસ્થા મુંબઈમાં જે છે એના શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ અને શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સોસાયટી, આ ત્રણેય સંસ્થાના કાર્યકર્તાઓ પૂર્ણપણે સાહેબને સમર્પિત હતા. અને સાહેબે આપેલા અભ્યાસક્રમનો આ ત્રણેય સંસ્થાઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો, જેના કારણે આજે પણ હજારો પાઠશાળાના બાળકો એ સંસ્થાઓ દ્વારા લેવાતી પરીક્ષાના માધ્યમે પોતાના સૂત્રોને સરસ રીતે પોતાના જીવનમાં આચરણના ક્ષેત્ર સુધી પહોંચાડવા માટે સજ્જ બની રહ્યા છે. ઘાટકોપરની અંદર 2 જિનાલયો, નવરોજી લેન અને સાંઘાણી, બંનેની અનેક વાતો એ પણ પૂજ્યશ્રીના જીવનની અંદર એક બહુ મજાની એક પ્રતિભા સંપન્નતા એના દર્શન કરાવતા હતું.
કાંદિવલીની અંદર શ્રી મુનીશ્વર સ્વામી ભગવાનનો ચતુર્વિંશતિ પ્રસાદ એ પણ સાહેબના કૃપા થકીથી વસ્યો હતો. આ ઉપરાંત અનેક ક્ષેત્રો એવા મલાડ, બોરીવલી કે જ્યાં સાહેબની કૃપા થકી મુંબઈની બહાર જઈએ તો દાણું વગેરે, મુંબઈમાં આ સાઉથ મુંબઈ સાઈડ જઈએ તો ગોવાલિયા ટેન્કનું જિનાલય એ પણ પૂજ્યશ્રીની કૃપાથી નિર્માણ પામ્યું હતું. આવા તો કેટલાય જિનાલયો. શાસન સિરતાજ બનવા માટે કોઈ વ્યક્તિ ગમે તેટલો ઉપરથી નીચે થાય તેમ છતાં પણ એ શક્ય ન બનતું. એવા સમયે સહેજે લોકોની દૃષ્ટિએ સાહેબ જે રીતે ખીલ્યા હતા અને જે રીતે સાહેબે કૃપા વરસાવી હતી એ સહેજે લોકોના મનની અંદર સાહેબને શાસન સિરતાજ ગણાવવા માટે એ કમ્પેલ કરતા હતા. 2500ની ઉજવણીનો એ અદ્ભુત ઉજવણી અને એમાં સાહેબનું માર્ગદર્શન અને સાહેબની એક અદ્ભુત જે ગ્રીપ હતી મહોત્સવો માટેની એ વર્તાઈ આવી. અનેક મહારાષ્ટ્રના મંત્રીઓ વગેરે તેઓ પણ આ બધામાં જોડાયા હતા. જાંબલી ગલી બોરીવલીની અંદર એક અદ્ભુત ઘટના એટલે વિલક્ષણ કહી શકાય એવી ઘટના એ બની હતી કે સાહેબ ત્યાંના ત્રિમજલી ઉપાશ્રયના નિર્માણનો નિર્ણય કર્યો અને ફક્ત 45 મિનિટમાં એ સમયના 16 લાખ રૂપિયાના ખર્ચનો ફંડ એ જ સમયે સાહેબની નિશ્રામાં થયું હતું. આ કદાચ અદ્વિતીય કહી શકાય એવી સરસ મજાની આ સિદ્ધિ પૂજ્યશ્રીના પ્રવચનોના પ્રભાવકતા દ્વારા સાહેબના જીવનમાં અહીંયા અનુભવી હતી. ત્યારબાદ વાલકેશ્વર વગેરે જગ્યાઓએ, પ્લેઝન્ટ પેલેસ વગેરે જગ્યાઓએ સાહેબના પ્રભાવકતાના ચમકારા અનુભવાયા. આમ એક પછી એક એટલા બધા નામો આ યાદીની અંદર જોડાતા ગયા કે જેના કારણે સાહેબની જીવનની સમ્યક દર્શનની આરાધના એના એવા શિખર પર હતી કે એવું લાગે કે આ એક વ્યક્તિ એક જીવનની અંદર આટલું બધું કઈ રીતે કરી શક્યા હશે. મુંબઈથી વિહાર થયો અને સાહેબે સિદ્ધગિરિરાજ તરફ સાહેબે પગ વળ્યા એમના અને ત્યાં 3 ચોમાસાઓ થયા. આ જગ્યાઓએ અનેક સાધર્મિકોને પણ સાહેબે બહુ સરસ રીતે સાચવ્યા. ત્યાંથી ગરવાગઢ ગિરનારનો પણ એક છરીપાલિત સંઘ સાહેબે કાઢ્યો, જેની અંદર વિશાળ સંખ્યાની અંદરમાં આ સંઘ ગિરનાર સુધી પહોંચ્યો અને નિરખ્યો નેમી જણંદને અરિહંતાજી આ નાદથી ગિરનાર નેમિનાથ ભગવાનનું જિનાલય એ પણ ગુંજવા લાગ્યું. આ જ અરસાની અંદર 87 વર્ષની ઉંમરમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન એમના પરમ ગુરુદેવ કે જે મહાત્મા થકી જ એમના જીવનની અંદર આખો ને આખો વળાંક આવ્યો હતો એવા પરમ ગુરુદેવ એમને પ્રતાપસુરી દાદાને હવે તબિયત બગડી અને લગભગ 72 વર્ષનો દીક્ષા પર્યાય પાડ્યા પછીથી પૂજ્યશ્રી એ કાળધર્મ પામ્યા, જે એમની માટે પૂજ્ય ધર્મસુરીશ્વરજી મહારાજા માટે એક બહુ જ મોટો એક આઘાત ગણી શકાય એવી એક ઘટના બની. ફરીથી સાહેબ પાછા કામે લાગ્યા અને અનેક જગ્યાઓએ જે અભૂતપૂર્વ આખી યશોગાથા સાહેબ થકી વર્ણવવાની હતી એ યશોગાથાઓ ફરીથી ચાલુ થઈ અને સાહેબના અંજન શલાકા મહોત્સવો આ તે વગેરે ચાલવા લાગ્યા. આ અરસાની અંદર પૂજ્યશ્રીના જવા પછીના કેટલાક ઘટનાક્રમમાં સાહેબ કેટલીક વસ્તુઓ એ માનસિક રીતે ઢીલા એટલા બધા પડી ગયા હતા કે સાહેબના જીવનમાં પણ હવે કેટલીક વસ્તુઓ એ શક્ય ઓછી બનવા લાગી. સ્વાસ્થ્ય પ્રતિકૂળ બનવા લાગ્યું અને એક બહુ નબળી પડે સાહેબના જીવનની અંદર હાર્ટ એટેક પણ આવ્યો અને એ પછીથી પેરાલિસિસનો એટેક આવ્યો. આ પાલિતાણામાં બનેલી ઘટના પછીથી અનેક રીતે સાહેબ નબળા પડ્યા અને એ નબળા પડવાના કારણે આગળ વિહાર વગેરે કાર્યક્રમોની અંદર લોકોને પ્રશ્ન થયો, પણ લોકો ક્યાંય ઊણું સ્વીકારવા તૈયાર ન હતા. લોકોની ભાવનાઓ ફળી. ત્યાંથી પોતાના વતનની અંદર સાહેબ ચોમાસું કરવાનો સાહેબનો ભાવ હતો એ પણ સાહેબે સફળ કર્યો. આ અવસ્થામાં પણ સાહેબે અનેક જગ્યાઓએ વિહાર કરી અને તે જગ્યાઓએ પોતપોતાના જે ભક્તવર્ગ છે એમના ભાવનાઓને પણ સાહેબે એક સરસ મજાનો ન્યાય આપ્યો. કાંદિવલીથી વિનંતી આવી. સાહેબના જીવનનો કદાચ છેલ્લો કહી શકાય એવો આ જબરદસ્ત પ્રતિષ્ઠાનો મહોત્સવ એ કાંદિવલીની અંદર સાહેબની નિશ્રામાં યોજાયો અને ગોળીજી પાર્શ્વનાથ ભગવાનને ત્યાં ફરીથી સાહેબ પધાર્યા અને એ લગભગ
સાહેબની અંતિમ ક્ષણો, અંતિમ દિવસ જેવા પળોમાં સાહેબની તબિયત અત્યંત નરમ થવા લાગી. મઝગાંવ જૈન સંઘની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ હતો. મહાત્માઓને મોકલી ઝડપી વિહાર કરી, પણ ગમે તેમ કરીને આ મહોત્સવ સાચવી લેવો જોઈએ એવું છેક સુધી સાહેબે પોતાના શિષ્યોને આ સરસ મજાનો પાઠ આપ્યો જાણે એમને. અને એક હિચકારો દિવસ, આ જૈન શાસનનો અત્યંત કમભાગી દિવસ એ આવ્યો કે જ્યારે પૂજ્યશ્રીના જીવનની અંદર સ્વાસ્થ્ય એ પરાકાષ્ઠાનું બગડ્યું. ફરી પાછી સાહેબની પેરાલિસિસની જે એક આખી ઘટના હતી એ વૃદ્ધિ પામી હતી. અને એ વૃદ્ધિ પામતી ઘટનાના દિવસે પણ સાહેબ કંઈક અંશે પોતાના જીવનને સ્વસ્થ રાખવા માટે શ્રાવકો વગેરેની સાથે પણ વાત કરતા હતા. પણ રાત્રે 11ની આસપાસ એ દિવસે સાહેબની તબિયત એટલી બગડી કે હવે લોકોએ આગ્રહ કર્યો કે સાહેબને ગમે તેમ કરીને કોઈ જોખમ લીધા વગર હોસ્પિટલની અંદર સાહેબને રહેવા. લગભગ 12 વાગ્યાનો સમય થયો. હોસ્પિટલમાં એડમિટ કરવા માટેનો આગ્રહ વધતો ગયો અને ઇન્જેક્શન વગેરે આપી અને સાહેબને નીચે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. સાહેબને લઈ જ જવાના હતા, પણ તરત જ સ્ટ્રેચરમાં સાહેબ મુકાય એ પહેલાં જ એ સ્ટ્રેચરનો ખૂણાનો ભાગ દિવાલ સાથે અથડાયો અને સાહેબ ફરી પાછા ઇન્જેક્શન લગાવ્યું હોવા છતાં જાગૃત થઈ ગયા. અને તરત જ હાથ પછાડી 3 વાર એમણે લોકોને ના પાડી કે હું અહીં જ રહીશ, અહીં જ રહીશ, અહીં જ રહીશ. એમની આ ભાવનાનો શ્રાવકોએ અંતે સ્વીકાર કરવો પડ્યો. સાહેબનું સ્વાસ્થ્ય આરોહવરોમાં રહ્યું, પણ હોસ્પિટલમાં જવાનું વિકલ્પ પડતો મુકાઈ ગયો. રાત્રિના 3 વાગે પરિસ્થિતિ ઓર બગડી. 4:45-5ની આસપાસ તો નવકાર મહામંત્રની ધૂન એ સખત ચાલી અને લગભગ 5:45 વાગ્યાની આસપાસમાં અનેક મહાપુરુષો, અનેક મહાત્માઓ, અનેક સંઘના અગ્રણીઓ આ બધાની હાજરીની અંદર પૂજ્ય શ્રી બોડીજી ખાતે સાહેબના શ્વાસ ઊંચા થયા. 5:58નો એ સમય, અને એ સમયે પૂજ્યશ્રીની આંખ બીડાઈ અને પૂજ્યશ્રીની ઉપસ્થિતિ આ જગતમાંથી વિદાય પામી. આ બધી ઘટનાઓ એ આપણને એ સમજાવી રહી છે કે આવા મહાપુરુષો જીવનમાંથી જ્યારે જાય છે ત્યારે પણ એ બધા આપણને એક સંદેશો આપતા જાય છે. જતાં જતાં પણ સાહેબે આ સંદેશો આપ્યો, આપણું મૃત્યુ એ હોસ્પિટલ એમાં શોભે એવું નથી. શ્રાવક એ ઘરે અથવા મહાત્માઓ અથવા આરાધકોની વચ્ચે મૃત્યુ પામે તો એ પોતાના ભવાંતરને પણ અજવાળીને જાય. આપણો જન્મ આપણા હાથમાં નથી અને આપણે હોસ્પિટલમાં જન્મ લઈ લઈએ એ આપણી કમનસીબી. કારણ કે પૂર્વના મહાપુરુષોનો તો જન્મ પણ ઘરે થતો. આપણે તો એટલા દુર્ભાગી છીએ કે હવે શક્યતા નથી. પણ મૃત્યુનો નિર્ણય જો આપણા હાથમાં હોય તો જેમ પૂજ્યશ્રીએ આવી અવસ્થામાં પણ હાથ પછાડીને કીધું હતું કે મારે હોસ્પિટલ નથી જવું, એ રીતે સાહેબે આપણને જાણે એક પ્રેરણા કરી છે. અને એ પ્રેરણા સરસ મજાની આપણા જીવનમાં ચરિતાર્થ થાય એવો પ્રયત્ન હવે આપણે કરવાનો છે. આ આખી સાહેબની જીવનચરિત્રની ધારા, સાહેબની જીવન પછીની ધારા પણ એટલી જ ગજબનાક. આપણે બધા ક્યારેય સમજી ન શકીએ, કલ્પી ન શકીએ, વિચારી પણ ન શકીએ એવી એમની અભૂતપૂર્વ અને વિરાટ અંતિમ યાત્રા થયેલી. 3 લાખ લોકોએ એમની એ અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો. 3 લાખ. જ્યારે કોઈ મીડિયા ન હતું, જ્યારે કોઈ વોટ્સએપ વગેરે ન હતું ત્યારે. અને આપણે આપણા રૂવાડા ઊભા થઈ જાય એવી જબરદસ્ત સાહેબની પ્રભાવકતાનો બેનમૂન નમૂનો એટલે કે સાહેબ ગોડીજી કાળધર્મ પામ્યા અને સાહેબનો અંતિમ સંસ્કાર ચેમ્બૂર ખાતે થયો. 21 કિલોમીટર લાંબી અંતિમ યાત્રા છેલ્લા સદીઓના ઇતિહાસમાં કદાચ ક્યારેય સાંભળી ન હોય એવી 21 કિલોમીટર લાંબી અંતિમ યાત્રા. 3 થી 3.5 લાખ લોકો તો હાજર હતા, પ્લસ આજુબાજુના બધા જ રસ્તાઓ એ જાણે સાહેબમય થઈ ગયા હતા. એ રીતના જબરદસ્ત અંતિમ યાત્રાના પ્રભાવકતા સાથે સાહેબ અહીંયાથી વિદાય પામ્યા. એ ગૌરવવંતા જીવનનું ગૌરવવંતું એ પાનું પણ ગૌરવવંતી રીતે એ આપણા ત્યાંથી અસ્ત થયું. જીવન એવું જીવી ગયા કે મૃત્યુ શરમાઈ ગયું. આ વાત જાણે સાહેબ માટે જ લખાઈ હોય એવું એ સુંદર મજાનું સાહેબનું જીવન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની જે અદ્ભુતતા સાથે સાહેબે જીવનમાં એક આખી ધારા ચલાવી અને લોકોને જોડ્યા. એક મુસલમાન વ્યક્તિ સાહેબને વંદન કરવા આવ્યો હતો અને અચાનકથી, એ જ્યોતિષનો જાણકાર હશે, અચાનકથી સાહેબનો હાથ જોયા પછીથી એ એટલો ફેન થઈ ગયો હતો
એણે એમને લાવેલા શ્રાવકને કીધું કે તે મારી પર જિંદગીનો સૌથી મોટો ઉપકાર કર્યો છે. મેં આવી હાથની રેખાઓ ક્યારેય મારા જીવનમાં કલ્પના પણ નહોતી કરી કે આ જગતમાં જોવા મળશે. એ એટલો પરમ શ્રાવક સાહેબનો બની ગયો. સાહેબ કાળ ધર્મ પામ્યા એ સમાચારે જાણે પોતાના સગા મા બાપ કાળ કરી ગયા હોય એવો ધ્રુસકે પોક મૂકીને રડ્યો હતો. ને ત્યારે એણે કીધું હતું મહાત્માઓને, શિષ્યોને, કે સાહેબ એમના હાથની જે રેખાઓ હતી એ અમે બંને જ્યારે બેસતા ત્યારે હું કેટલુંક અર્થઘટન કરતો, પણ એમને મને સ્પષ્ટ ના પાડી હતી કે તમે જગતની સામે ક્યારેય આ વાત કાઢતા નહીં. પણ આજે સાહેબ મને ખરેખર કહેવાનું મન થાય છે કે આ જગતની અંદર કોટ્યાધિપતિથી કોટ્યાધિપતિ માણસો, એમની હાથની રેખામાં પણ આવું ભાગ્ય નહોતું જે સાહેબના હાથમાં હતું. અને એ ખરેખર વર્તાયું. સાહેબે તમામ સૌભાગ્ય, લક્ષ્મી જે એમના હાથમાં હતી એ જૈન સંઘોને જાણે સાધર્મિકોથી માંડીને, જિનાલયોથી માંડીને તમામ ક્ષેત્રોને છૂટે હાથે વરસાવવા માટે જ દીક્ષા લીધી હશે. એવી એક આખી જબરદસ્ત વાત એમણે કરી. આ સદીના મહાનાયક કહી શકાય, મહાનાયક એવું આ જીવન. યુગ દિવાકર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ધર્મસુરીશ્વરજી મહારાજા, એમનું જીવન આપણામાં પણ એમણે જે ધર્મ પ્રગટાવ્યો એ ધર્મની જ્યોત આપણે દિવાકર ન થઈ શકીએ તો એક નાનકડો દીવડો પણ આપણા જીવનમાં એમના નિમિત્તે પ્રગટે. એવી બધી ભાવનાઓ આપણા જીવનમાં પણ સહજપણે પ્રગટે. પૂજ્યશ્રી માટે અનહદ આદરભાવ આપણા સૌના હૃદયમાં પ્રગટ થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસન.